ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું કે પાક નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને વળતર મળશે અને તેમની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે। આ જાહેરાત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સેલ ગુજરાત પ્રદેશ સંમેલન દરમિયાન કરવામાં આવી હતી। આ સંમેલન થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું। અધ્યક્ષ ચૌધરીએ જણાવ્યું કે ખરીદી કરતી સંસ્થાઓ માટેના પરિપત્ર અંગે તેમણે સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે વાતચીત કરી છે। ગુજકોમસોલ અને અન્ય સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે ખેતીના પાકમાં થયેલા નુકસાનનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે। એમાં એ વાત તમારી સાચી છે કે એ પ્રમાણે દરેક ખરીદ કરવાવાળી સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો, પરંતુ એને માન્ય સહકાર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે મારે વાત થઈ અને એમણે ગુજકોમાસોલ અને બાકી સંસ્થાઓને પણ કીધું છે ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે, એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે। આ પ્રમાણનો નિર્ણય અમે કર્યો છે। હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે। એક ખેડૂતને એક જગ્યાએ 2 ખેતર હોય કે 3 ખેતર હોય તો એક ખેતરમાં નુકસાન થયું હોય તો બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી, એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું।